ओके। शेयर થઈ ગઈ ओके પીપીટી सर સર? कंटिन्यू। ओके सर कंटिन्यू। ओके ओके। નમસ્કાર ઓલ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ લીડર. થોડી 10 મિનિટ તકલીફ આપવા માટે માફી માંગુ છું, કારણ કે હું એ તમારા જેવો જ છું. કોઈ મોટો કોઈ ડિગ્રી લઈને બેઠો નથી. તો માફી માંગુ છું ઓલ ડિસ્ટ્રીબ્યુટર એન્ડ TC2 NTC ITC તમામ લીડરોનું. હું પાટણથી વિષ્ણુજી ઠાકોર તમામ લોકોનું વેલકમ કરું છું, સ્વાગત કરું છું. તો શરૂઆત કરીએ સર આપણે જબરજસ્ત કે આજે સરે આપણને એક મોકો આપ્યો છે કે અલગ અલગ NTC ની અલગ અલગ ટ્રેનિંગ દરેક લીડર સુધી પહોંચે, દરેક ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચે એવા એક સોચ બનાવી એવા અમારા ગુરુ પ્રકાશ પટેલ સરને પણ ખૂબ ખૂબ અભિનંદન કે અમને આવો એક મોકો આપ્યો કે અમારા જે વિચારો દરેકની સાથે અમે શેર કરી શકીએ. તો મારી વાતચીત કરું તો પાટણનો જ છું. નામ છે વિષ્ણુજી ઠાકોર. મારું મૂળ વતન પાટણ જ છે, તાલુકો જિલ્લો પાટણ. અને ઘણાને એવું લાગતું હોય છે કે સર તમારે NTC લેવલ આવી ગયું એટલે કે બહુ જલસા હશે, સારી તમે લાઈફસ્ટાઈલ જીવો છો, તમને તો કોઈ તકલીફ નહીં પડી હોય. પણ એવું નથી મિત્રો. આજે કોઈ પણ સક્સેસ વ્યક્તિ સફળ વ્યક્તિ રાતોરાત સફળ નથી થતો. રાતોરાત કોઈ વ્યક્તિ સફળ નથી થતો. કેટલીય રાતોના ઉજાગરા કર્યા પછી એ વ્યક્તિ સફળ થાય છે. એમ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એક સમય ઝીરો જ હોય છે, પણ એની મહેનત અને એની રાત દિવસ જે તનતોડ મહેનત એને લાઈફની અંદર, જિંદગીની અંદર સફળ બનાવે છે. એમ હું મારી પોતાની વાતચીત કરું સર, તો મેં પણ ઝીરો થી સ્ટાર્ટ કરી હતું. મેં મારી લાઈફની શરૂઆત ઝીરો થી સ્ટાર્ટ કરી હતી. એની આગળ સાહેબ વાતચીત કરું તો ઘણાને એવું લાગતું હશે કે સાહેબ તમારે તો ઘરનો બહુ જ સપોર્ટ હશે, તમારી ફેમિલી બહુ મજબૂત હશે, જેના કારણે તમે આ લેવલ સુધી પહોંચી ગયા. તો મિત્રો એ જે આપણી સોચ છે એ ખોટી છે. મારી પોતાની વાતચીત કરું તો આજે તમે PPT ની અંદર જોઈ શકો છો, આ મારું પોતાનું ઘર છે. અને એ પણ જોઈ શકો છો કે કાચી માટીનું છે, ઉપર ધાબુ પણ નથી. અને અમારા ફેમિલીની વાતચીત કરું, મારા પરિવારની વાતચીત કરું તો મારા ફાધર, મારી એક નાની બેન અને મારા મધર, અમે 4 જણની ફેમિલી છીએ. અને 4 જણની ફેમિલી ની વાતચીત કરું તો આ ઘરની અંદર મેં મારી જિંદગીની, મારી લાઈફની શરૂઆત કરી હતી. મારા ફાધર, મારા પપ્પા પાટણની અંદર એક ચાની હોટલ ની અંદર નોકરી કરતા હતા. અને કદાચ એમનો 700 થી 800 રૂપિયા એમનો પગાર હશે, વધારે નહીં, 700 થી 800 900 રૂપિયા એમનો પગાર હશે. એ 900 રૂપિયા પગાર અને મમ્મી ઘરે ખેતીવાડી નાની મોટી મજૂરી કરે. અને અમારે મમ્મી મજૂરી કરે, મારા પપ્પા ચાની હોટલ ચલાવતા, એટલે બીજાની કોઈની હોટલમાં નોકરી કરતા હતા, પોતાની હોટલ પણ નથી. અને હોટલમાં નોકરી કરતા કરતા અમારી ગુજરાન અમે ચલાવતા હતા. મજૂરી કરી રોજ લાવવું અને રોજ ખાવાનું. એવું નતું કે મહિનાનું કરિયાણું ભરી દેવું. બહુ પરિસ્થિતિ અમારી વીક હતી. એક આ તો તમે જે મકાન જુઓ છો એ તો કદાચ મેં થોડા મારા પગ ઉપર ઉભા રહીને થોડા ઘણું પ્લસ માઇનસ કર્યું છે. નહીં તો સાહેબ જયારે હું ભણતો હતો ત્યારે મારા ઘરની અંદર લાઈટ પણ નથી. એ દિવસો મને યાદ છે. હું જયારે ભણતો હતો, મારા બેન અને અમે જયારે ભણતા હતા અને આ ઘરમાં જયારે રહેતા ત્યારે અમારા ઘરમાં લાઈટ પણ નથી. અમે દીવાના અજવાળે કેરોસીન નું જે દીવો બનાવતા, યા કોઈ દિવસ કેરોસીન ના હોય તો તેલના પણ દીવા કરતા. એ અમારી જિંદગી હતી. અમે જયારે બેન અને હું અમે જયારે કોઈ ટ્યુશન મતલબ લેસન કરવા બેસતા તો અમે દીવાના અજવાળે રાતે 11 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી, મને એ દિવસો યાદ છે, 12 વાગ્યા સુધી હું પોતે દીવાના અજવાળે, લાઈટ નથી, દીવાના અજવાળે મેં મારું એજ્યુકેશન પૂરું કર્યું.
લાઇટ જ નથી આ ઘરમાં. અને એવી પરિસ્થિતિ હતી અને એવા સમયની અંદર સાહેબ મારા ફાધર નોકરી કરે ને અમારી જિંદગી ચાલતી હતી, લાઈફ ચાલતી હતી, રોજ લાવવાનું, રોજ ખાવાનું, કોઈ સપના નતા. કારણ કે સપના કોના હોય કે જેને મોટી ઇન્કમ હોય, પૈસા આવતા હોય, એ વ્યક્તિ સપના જોઈ શકે ને. અમે તો ખાલી ઘર કઈ રીતે ચાલે એ જ આશાએથી અમે ખાલી 2 ટાઈમના રોટલા અમારા નીકળતા હતા. અને હું 10મા ધોરણની અંદર ભણતો હતો. એ મને આજે દિવસ યાદ છે. 10મા ધોરણની અંદર ભણતો હતો સરકારી સ્કૂલની અંદર. પ્રાઇવેટ સ્કૂલમાં પપ્પા એડમિન નતા કરાવી શકતા કે અમારા જોડે ફી ભરવાના પૈસા નતા કે પપ્પા ફી ભરે ને અમે કોઈ સારી સ્કૂલમાં ભણીએ. અને જયારે અમારે 10મા ધોરણની અંદર હું ભણતો, એ દિવસે ઘરેથી મારી સ્કૂલ, ઘરેથી મારી નિશાળ 5 થી 7 કિલોમીટર દૂર હતી. અને 5 થી 7 કિલોમીટર દૂર એ જે નિશાળ હતી ત્યાં જવા માટે મારી જોડે સાયકલ પણ નથી. કારણ કે એટલા પૈસા નતા કે અમે સાયકલ લઈ શકીએ. તો હું અને મારી બેન અમે ચાલતા ચાલતા 5-5 કિલોમીટર, 7-7 કિલોમીટર સ્કૂલે જતા. અને આવી અમારી પરિસ્થિતિ બહુ જ વિકૃત હતી. કારણ કે કોઈ મજૂરી જેવું બીજું કોઈ કામ હતું નહીં જેના કારણે અમે બીજા પૈસા કમાઈ શકીએ. એમ કરતા 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 હું મારા 10મા ધોરણ સુધી ભણ્યો. એ સાયકલ લઈ, એ 300 રૂપિયાની અંદર હું જૂની સાયકલ લાવ્યો હતો. મારા પપ્પાને કીધું હતું, 7મા ધોરણમાં જયારે આવ્યો ને ત્યારે મેં કીધું પપ્પા મારે સાયકલ લાવી છે. તો પપ્પાએ મને 300 રૂપિયા આપ્યા હતા. અને 300 રૂપિયાની અંદર સેકન્ડમાં જૂની સાયકલ લઈ અને હું 7મા ધોરણમાં સાયકલ લાવ્યો હતો. તો 10મા ધોરણ સુધી એક જ સાયકલ, 3 વર્ષ એક જ જૂની સાયકલ લઈ અને હું 10મા ધોરણ સુધી ભણ્યો. અને જેવું 10મા ધોરણની અંદર પછી 2000ની સાલમાં મેં પરીક્ષા આપી. અને પરીક્ષા આપી અને જેવો ઘરે આવ્યો એટલે મમ્મીએ કીધું કે બેટા આપણી પરિસ્થિતિ બહુ જ વીક છે, તું ક્યાંક ને ક્યાંક નોકરી જતો રહે. મેં કીધું સારું મમ્મી, હું નોકરી જાઉં. તો હું નોકરી જતો રહ્યો. 2 દિવસ ઘરે નોકરી જતો રહ્યો. અને 500 રૂપિયામાં નોકરી મને કઈ જગ્યાએ રાખ્યો. અને 1-2 મહિના થયા અને સાહેબ મારા ઉપરથી જે હાફ કહેવાય ને, હાફ ફાટે એવા મને સમાચાર મળ્યા, મારા ફાધર એક્સપાયર થઈ ગયા. અને આ સમાચાર મેં જયારે સાંભળ્યા, હું 500 રૂપિયામાં નોકરી કરતો, મમ્મી મજૂરી કરતા, અને મારા પપ્પા આ દુનિયા છોડીને જતા રહ્યા. એ વખતે બહુ જ ખૂબ જ આઘાત લાગ્યો હતો. કારણ કે ઘરમાં કોઈ જવાબદાર વ્યક્તિ હતી નહીં. અને મારી ઉંમર હતી 16 વર્ષની. અને 16 વર્ષની ઉંમરે મારા ફાધર આ દુનિયા છોડીને જતા રહ્યા. એ વખતે બહુ આઘાત લાગ્યો. અને ઘરની જવાબદારી પણ ચલાવવાની, સમાજની વાર તહેવાર બધી મારા ઉપર આવી ગઈ. એક 16 વર્ષની ઉંમરથી મારા ઉપર જવાબદારી આવવાના કારણે બહુ જ તકલીફ પડવા લાગી હતી. કારણ કે કોઈ નોકરી નથી મારી જોડે. કારણ કે 16 વર્ષની ઉંમરે મને કોઈ 500 રૂપિયા, 1000 રૂપિયા આપી શકે, વધારે ના આપી શકે. તો સાહેબ આ ઘરેથી મેં જિંદગીની મેં શરૂઆત કરી હતી. અને મેં મારી પહેલી નોકરી લાઈફની અંદર, મેં મારી 2001ની અંદર નોકરીની શરૂઆત કરી હતી શેર બજારની ઓફિસથી. અને આ નાણાવટી કોમ્પ્લેક્સ, પાટણની અંદર એક નાણાવટી કોમ્પ્લેક્સ છે હિંગળા ચાચરની બાજુમાં. આ ફોટો મારે એટલા માટે મૂકવો પડ્યો કે કદાચ કોઈને એવું ના લાગે કે તમે સાહેબ જે વાતો કરો છો સાચી છે ખોટી છે. આ જ નાણાવટી કોમ્પ્લેક્સની અંદર 4થા નંબરની એક શેર બજારની ઓફિસ હતી, જે 3 દરવાજે ગુમડા મસ્જિદની બાજુમાં જિગ્નેશભાઈ શાહ કરી, નગીનભાઈ શાહ કરીને જે કંટ્રોલ ચલાવતા હતા, એમનો છોકરો હતો જિગ્નેશ શાહ કરીને, ત્યાં મને નોકરી રાખવામાં આવ્યો હતો. પહેલી નોકરી મેં મારી જિંદગીની 16 વર્ષની ઉંમરે 2001માં શેર બજારની ઓફિસથી મેં સ્ટાર્ટ કરી હતી. અને આ 500 રૂપિયાની અંદર હું નોકરી કરતા 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 સાહેબ અમારી જિંદગી અમે ધીરે 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 આગળ વધારતા ગયા. પણ 500 રૂપિયાની અંદર પોસાતું નતું. જેના કારણે ખબર પડી કે ચલો હવે બીજી જગ્યાએ કોઈ સારી જગ્યાએ નોકરી મળે તો સારું. પણ એ નોકરી ચાલુ હતી. અને જયારે મેં મારું 10માનું રિઝલ્ટ જોયું તો ખબર પડી કે ધોરણ 10 ની અંદર 3 વિષયની અંદર હું પોતે ફેલ હતો. આગળ ભણવું હતું પણ પપ્પા જતા રહ્યા પછી ભણવાનું કોઈ ઓપ્શન નતો, કોઈ ખર્ચો કરે એવું નતું, જેના કારણે હું ભણી શકું કે ભણી ગણીને હું સારી ડિગ્રી લઉં તો મારા સપના પૂરા થાય. કોઈ ઓપ્શન નતો મારી જોડે. એક જ ઓપ્શન હતો, ઘર ચલાવવાનો. તો આ ઘર ચલાવવા માટે થઈ મેં મારું ભણતર ત્યાંથી સ્ટોપ કરી અને શેરબજારની ઓફિસમાં નોકરી ચાલુ રાખી.
એનાથી આગળ સાહેબ વાતચીત કરું તો ત્યાં પણ 500 રૂપિયાની અંદર ના પોસાવાના કારણે મેં ફરીથી પાટણની અંદર, પાટણ ઘીમટા નાકાની એક્ઝેક્ટ સામે એક હોટલ છે જેનું નામ છે આનંદ ગૃહ હોટલ. અને આનંદ ગૃહ હોટલની અંદર મેં નોકરી સ્ટાર્ટ કરી. ત્યાં મને 200 રૂપિયા વધારે આપતા, એટલે કે 500 ની જગ્યાએ 700 રૂપિયા મને પગાર મળતો હતો, જેના કારણે મેં શેર બજારની નોકરી છોડી અને મેં આ આનંદ ગૃહ હોટલની અંદર નોકરી સ્ટાર્ટ કરી. અને સાહેબ આ સ્ટાફની વાતચીત કરું તો આખા સ્ટાફની અંદર સૌથી નાની ઉંમરનો કોઈ વ્યક્તિ હતો એ હું હતો. અને આ જે 16-17 વર્ષની ઉંમરે મારા ભાગે જે કામ આવતું હતું સાહેબ, આજે લોકોને કહેતા પણ શરમ આવે સાહેબ એ વખતે મેં એવું કામ કર્યું હતું. મારું કામ હતું લોકો જે આવે જાય અને એના પછી જે કચરા પોતાનું જે કામ આવે એ સાહેબ મારા હાથમાં આવતું. નતું ગમતું, પસંદ જ નતું, પણ મજબૂરી હતી મારી ઘરની કે જો નોકરી નહીં કરું તો ઘર કઈ રીતે ચાલશે. તો એ નોકરી ચાલુ રાખી અને 2 ટાઈમ આ જ હોટલની અંદર મેં સાહેબ 1 થી 1.5 વર્ષ મેં નોકરી કરી અને 2 ટાઈમ કચરા પોતું કરતો હતો. પસંદ નતું, લોકો આવે અને એની જે નાસ્તો કરીને જાય અને જે ડીશો આવે એ ડીશો ધોવાનું કામ મને કરાવતા. પણ મજબૂરી હતી ઘર ચલાવવાની, જેના કારણે હું નોકરી છોડી નતો શકતો. પણ ધીરે 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 તકલીફ પડી, પણ છતાંય મેં નોકરી ચાલુ રાખી. પણ આગળ ફરીથી મેં બીજી જગ્યાએ ટ્રાય કર્યો, ક્યાંક ને ક્યાંક મેં ટ્રાય ચાલુ રાખ્યો, જેના કારણે મેં ફરીથી આ 700 રૂપિયા વાળી નોકરી છોડી અને પાટણની અંદર તિરુપતિ માર્કેટ છે બસ સ્ટેન્ડની બાજુમાં, અને તિરુપતિ માર્કેટની અંદર S42 નંબરની ઓફિસ છે. તમે કદાચ આની અંદર જોઈ શકતા હશો, પવન કુરિયર અને માધવી ફાઇનાન્સ કરીને આજે ઓફિસ ચાલુ છે એની અંદર. અને એ જ ઓફિસની અંદર હું શેર બજારની ઓફિસમાં ત્યાં મેં નોકરી સ્ટાર્ટ કરી અને ત્યાં મારો પગાર હતો 900 રૂપિયા. અને 900 રૂપિયાની અંદર પણ મેં ત્યાં પણ એક જ કામ કરવાનું, ઓફિસ ખોલવાની અને જે 2 વ્યક્તિ ઓફિસની અંદર આવતા હતા એમને ચા પાણી કરાવવાના અને જે વ્યક્તિ હતો ભાઈ એનું ટિફિન લાવવાનું. તો ટિફિન લાવવાનું હું કામ કરતો હતો, મારી નાની સાયકલ લઈ અને હું ટિફિન લેવા જતો હતો. અને ત્યાં પણ મેં 1 વર્ષ નોકરી કરી અને કોઈ કારણસર શેર બજારની ઓફિસ બંધ થઈ ગઈ. અને એ શેર બજારની ઓફિસ બંધ થઈ ગઈ એટલે ક્યાંક ને ક્યાંક બીજી જગ્યાએ મેં ટ્રાય કર્યો પણ નોકરીનું તો સેટ ના થયું. પણ મેં મારી જિંદગીની અંદર શરૂઆત કરી હતી 2004 ની વાતચીત કરું તો હું નેટવર્ક માર્કેટિંગની અંદર, મને એ ખબર નથી સાચું શું છે ખોટું શું છે, મારે તો એક જ હતું, મારે પૈસા કમાવા છે, ઘર ચલાવવું છે, મારા પ્રસંગ પૂરા કરવા છે. તો મેં 2004 ની વાતચીત કરું તો એક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન RDFD બચત ખાતાની અંદર મેં કામની શરૂઆત કરી. RDFD ની અંદર અને RDFD ની અંદર બચત ખાતાનું સાયકલ ઉપર હું 10-10 કિલોમીટર 15-15 કિલોમીટર હું હપ્તા ઉઘરાવા જતો અને હપ્તા ઉઘરાઈને કંપનીમાં ભરું ત્યારે મારું કમિશન જે દર મહિને 1500 2000 રૂપિયા આવતું, એમાંથી ધીરે ધીરે મારું ઘર ચાલતું હતું. તકલીફ ખૂબ પડતી હતી, જેના કારણે મેં મારા મમ્મીને એવું કીધું, મમ્મી તું એમ કર પાર્લરનું ચાલુ કર. તો મેં મારા ઘરે એક લાકડાનું કેબિન બનાવ્યું અને કેબિન બનાવીને મારા મમ્મીને ત્યાં બેસાડી અને હું નોકરી કરતો. અને એક ભેંસ હતી જેના કારણે થોડું દૂધ ભરાવતા અને પાર્લર થોડું ચાલતું અને હું નોકરી કરતા, એમ કરી અને અમે અમારી જિંદગી જીવતા હતા. પણ એમ કરતા ખબર પડી કે 2004માં જે મેં કામ ચાલુ કર્યું એ લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરાયું અને કોઈ કારણસર એ કંપનીનું કામકાજ ધીરે ધીરે બંધ થવા લાગ્યું. તો હવે શું કરું, કારણ કે નોકરી તો હતી નહીં. તો 2004 પછી માર્કેટમાં જ આવ્યા હતા તો બધા મિત્રોના કોન્ટેક્ટ થયા, અલગ અલગ કંપનીઓ વાળા મારી જોડે આવ્યા. કારણ કે હું છેલ્લા 2004 થી લઈને 2009 સુધી એક જ કંપનીમાં હું કામ કરતો હતો. મેં 6 વર્ષ કામ કર્યું RDFD ની અંદર અને 6 વર્ષ કામ કરવાના કારણે થોડા સંબંધો બન્યા, થોડા મિત્રો બન્યા, થોડી ઓળખાણ વધી. કારણ કે 16 વર્ષની ઉંમરે હું માર્કેટમાં આવ્યો હતો. પણ 2009 ની અંદર લોકો એવું કીધું કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કરતા તમે બાઇનરી પ્લાનની અંદર કામ કરશો તો મોટા પૈસા મળશે.
પણ ખબર નથી કેવી કંપનીમાં કામ કરાય, એની પ્રોફાઇલ શું, એની પ્રોડક્ટ શું, કોઈ જ ખબર નથી પડતી. બસ પૈસા મળે છે, સ્ટાર્ટ કરી દો. મારે પૈસાની જરૂર હતી, જેના કારણે 5/9/2009 ની અંદર મેં બાઇનરી પ્લાનની અંદર કામની શરૂઆત કરી. એનું પણ કામ મેં જબરજસ્ત કર્યું, રાત દિવસ એક કર્યો સાહેબ. મને આજે એ દિવસો યાદ છે. 7 દિવસ ઘરે હું રહેતો જ નતો. 7 દિવસ મીટિંગ સિટિંગમાં. કારણ કે એક જ મારું ભૂત હતું, પૈસા કમાવો, ઘર ચલાવવું છે. ગમે તેવી ઠંડી પડે, ચોમાસું હોય, બસ કામ ને કામ. મેં જયારે હું કામ કરતો હતો ત્યારે મેં બપોરનું ક્યારે મેં જમ્યો નથી. મને યાદ નથી કે હું બપોરે કઈ રીતે જમ્યો છું, કારણ કે પૈસા નતા ખીચાની અંદર બપોરે જમવાના. જેના કારણે કામ ને કામ. અને રાતના 12 વાગે 1 વાગે હું ઘરે આવતો. અને 2009 ની અંદર વાતચીત કરું સાહેબ, જે સાયકલ જેવું થોડા પૈસા કમાઈને હપ્તે લાયા હતો, નવી હપ્તા લાયા તો હપ્તે, સાયકલ લાયા તો નવી હપ્તે. એ લઈને હું આનું કામ કરતો હતો. અને સાયકલ લઈને તો બહાર જવાય નહીં, જેના કારણે હું સાધનમાં જતો. બસમાં જાઉં, ટ્રકમાં જાઉં, ઇકોમાં, આ ક્યાંક ને ક્યાંક આવા અલગ અલગ જગ્યાએ હું જતો. કાં તો કોઈ મારા અપલાઈન મારા સાહેબોની ગાડીમાં બેસી જતો. સાહેબ રાતે મને 12 વાગે 1 વાગે બસ સ્ટેન્ડ ઉતારે પાટણમાં. અને પાટણમાં બસ સ્ટેન્ડમાં ઉતારે એટલે મારા બસ સ્ટેન્ડ ને મારું ઘર 7 કિલોમીટર. રાતના 12-1 વાગે મને ઉતારે, 1 વાગે હું રખડતો ઘેર જાઉં. 1:30 વાગી જાય, 2, 2:30, 3 વાગી જાય ઘરે જતા. ન બપોરે ખાવાનું ઠેકાણું પડે, ને રાતે ખાવાનું ઠેકાણું પડે. પણ એક જ મારું ફોકસ હતું, જિંદગીની અંદર પૈસા કમાવા છે. તકલીફ મને નથી દેખાતી, મને પૈસા દેખાતા હતા. લોકોને તકલીફ દેખાતી હશે, પણ મને તકલીફ નથી દેખાતી. પણ કોઈ કારણસર 2009 ની અંદર જે કંપનીમાં કામ કરતો હતો, એ 1.5 વર્ષ કામ કર્યું, પણ એ 1.5 વર્ષની મારી મહેનત એકદમ ઝીરો. કંપનીનું પ્લાન બધું ચેન્જ થઈ ગયું. એટલે ફરીથી પાછું મારે બીજી જગ્યાએ મારે ટ્રાય કર્યો. જેટલી અલગ અલગ લાલચ વાળી બધી, આજ હવાર કામ કરો હોજે પૈસા મળે, બપોરે કામ કરો હોજે પૈસા મળે. પણ ક્યાંક ને ક્યાંક પૈસા કમાવા, જેના કારણે સાચું શું ખોટું શું મને નથી ખબર પડતી. મારે પૈસાની તકલીફ હતી, બહુ ખૂબ જ તકલીફ હતી. જેના કારણે ફરીથી મેં જનરેશન પ્લાનમાં પાછું જંપલાયું બીજી કંપનીમાં. કારણ કે મને 6 વર્ષનો અનુભવ હતો, જેના કારણે હું કીધું ચલો આમાં તો હું સેટ થઈ જ જઈશ. તો ફરી જગ્યાએ મેં ટ્રાય કર્યો. મેં મારી જિંદગીની અંદર ક્યારે હાર નથી માની. કારણ કે હાર કેમ નતો માનતો કે હું મારી જાતે કદી હાર નથી માનતો. જ્યાં સુધી સક્સેસ ના થાઉં ત્યાં સુધી હું મહેનત કરું છું. હાર શું છે મને નથી ખબર, બસ હાર નહીં માની. મેં 6 વર્ષ ઇન્વેસ્ટમેન્ટમાં કામ કર્યું, 1.5 વર્ષ બાઇનરી પ્લાનમાં કામ કર્યું. ફરીથી મેં 2013 ની અંદર ફરીથી જનરેશન પ્લાનની અંદર સ્ટાર્ટ કર્યું. અને એમાં મેં ફરીથી 1 વર્ષ કામ કર્યું, પણ એમાં પણ આના પ્રોબ્લેમ આવ્યો. અને જેના કારણે આ નેટવર્ક માર્કેટિંગની અંદર મારો જે વિશ્વાસ હતો, એ વિશ્વાસ ઉઠી ગયો કે હવે મારું કેરિયર નહીં બને. હવે મારે એક જ કામ કરવું પડશે, હવે મારે સારી નોકરી ગોતવી પડશે. નોકરી વગર હવે છૂટકો નથી. કારણ કે મેં જે 8-9 વર્ષ જે ભોગ આલ્યો, 9-10 વર્ષ, એ 10 વર્ષના અંતે હું ઝીરો થઈ ગયો. મારી જે મહેનત હતી પાણીમાં ગઈ, જેના કારણે મને એવું લાગ્યું કે હવે હું સક્સેસ નહીં થઈ શકું. જેના કારણે મેં નક્કી કર્યું કે હવે કોઈ કંપનીમાં કામ નહીં કરવાનું, કોઈ બાઇનરી કોઈ ઇન્વેસ્ટમેન્ટમાં કામ નહીં કરવાનું, હવે નોકરી જ કરવાની, બસ નોકરી કરવાની અને ઘર ચલાવવાનું. તો મેં 2011 ની અંદર બધું સ્ટોપ કરી, ઝીરો થઈ અને ફરીથી નલિન ફાઇનાન્સ ની અંદર એક ટેબલ હતું બજાજ શોરૂમ ની અંદર. ટીબી 3 રસ્તા શોરૂમ છે, બજાજ શોરૂમ, શિવમ બજાજ શોરૂમ. અને બજાજ શોરૂમ ની અંદર મેં 2011 ની અંદર નલિન કરીને એક ફાઇનાન્સ હતી. અને નલિન ફાઇનાન્સ ની અંદર બજાજ શોરૂમ ની અંદર ટેબલ હતું. અને એ ટેબલ ઉપર હું બેસી ગયો. અને બેસી અને હું લોકોને બાઇક નું સમજાવતો, લોન નું પણ કામ કરતો. એમ કરતા મને ત્યાં પગાર 3000 રૂપિયા આપતા હતા. અને ખબર પડી ચલો 3000 રૂપિયા તો આવે છે. 3000 રૂપિયા ઘણા થઈ ગયા. આપણે 3000 રૂપિયામાં તો આપણી જિંદગી જે રીતે કરીને આપણે પૂરી કરીશું, બસ ખાવું છે ને બેઠા. પણ 2011માં આ નોકરી કરતા આજુબાજુ જે મિત્રો હતા, જે બીજી ફાઇનાન્સ વાળા હતા,
એમનો ધીરે 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 મારો કોન્ટેક્ટ થયો. અને એ મને દિવસો યાદ છે કે હું જયારે નલિન ફાઇનાન્સમાં નોકરી કરતો હતો ત્યારે સાહેબ પાટણથી બાઇક ઉપર સુઈ ગામના આજુબાજુ ગામડાની અંદર હું ઉઘરણીમાં કામ કરતો હતો. અહીંથી પાટણથી રાધનપુર, વારાહી, જામવાડા, વાવડી ની તમને નામ યાદ નથી એવી જગ્યાએ 150, 200 કિલોમીટર, ખાલી જવાનું 200 કિલોમીટર, આવવાનું 200 કિલોમીટર. સાહેબ 300 થી 400 કિલોમીટર બાઇક ફેરવાનું. 6-7 વાગે ઘરે આવીએ ત્યાં સુધી ખાવાના ના રહીએ. એટલું અમને આ ફાઇનાન્સ ની અંદર તકલીફ પડતી હતી. બાઇક ના હપ્તા ઉઘરાવતા હતા પણ તોય તકલીફ પડતી હતી, પણ પૈસાની જરૂર હતી જેના કારણે નોકરી ચાલુ રાખી. પણ જે સંબંધો થયા, મિત્રો મળ્યા, આજુબાજુ જે કોન્ટેક્ટો થયા, જેના કારણે થોડા સંબંધો બનવાના કારણે થોડું મેં કામ ચાલુ રાખ્યું. અને આજે મને એ દિવસો યાદ છે કે બજાજ શોરૂમમાં આવવાના કારણે મેં એક બાઇક લીધું હતું. અને આ બાઇક લેવા માટે મારા જોડે ડીપી નતું, ડાઉન પેમેન્ટ નતું. GJ24A55 સુધી તો ડિસ્કવર રેડ બાઇક. અને આ બાઇક મેં અમારા જે કામ કરતો હતો એની જોડે ઉછીના પાછીના કરી અને 13,000 રૂપિયા ડીપી ભરી હતું. કેટલું? 13,000 રૂપિયા ડાઉન પેમેન્ટ મારી જોડે નતું. અને 13,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી અને આની મેં લોન કરાવી હતી પાટણની અંદર, સરદારગંજની અંદર એક બેંક છે સરદારગંજની અંદર. અને સરદાર બેંકની મેં લોન કરાવી અને મારો 1,100 રૂપિયા હપ્તો હતો. અને 1,100 રૂપિયા હપ્તો ભરતા ભરતા આ બાઇક મેં ચાલુ રાખ્યું, ફેવર્યું અને ફાઇનાન્સ ની અંદર નોકરી ચાલુ રાખી, બજાજ શોરૂમ ની અંદર, નલિન ફાઇનાન્સ ની અંદર. એમ કરતા કરતા ત્યાં મને 2-2.5 વર્ષ થઈ ગયા. અને 2-2.5 વર્ષ પછી સંબંધો બનવાના કારણે મેં ફરીથી બીજી જગ્યાએ વાતચીત કરી શ્રીરામ ફાઇનાન્સ ની અંદર. કારણ કે હું જે જગ્યાએ નોકરી કરતો હતો ત્યાં મારા સંબંધો બનવાના કારણે મને મારા શ્રીરામના બધા જે મેનેજરો, એ બધા જે સેલ્સ વાળા હતા, એ બધા લોકો મને ઓળખતા હતા. અને હું જે કામ કરતો હતો, રિકવરીનું કામ કરતો હતો, મેં ત્યાં 2.5 વર્ષ 3 વર્ષ કામ કર્યું તો જે મને અનુભવ હતો. મારી જોડે ડિગ્રી નથી, મેં તમને કીધું મારું ધોરણ 10 ફેલ છું, મારી જોડે ડિગ્રી નથી, પણ જે અનુભવ હતો મારી જોડે રિકવરી કરવાનો, મતલબ હપ્તા ઉઘરાવાનો, એ રિકવરી કરવાના અનુભવના કારણે મને શ્રીરામ ફાઇનાન્સ ની અંદર નોકરી મળી. અને શ્રીરામ ફાઇનાન્સ ની અંદર મેં નોકરીની શરૂઆત કરી 2014માં. અને આ વખતે હું કોઈ કંપનીમાં કામ કરવા નતો માંગતો. કેમ? કે બહુ જ કડવા અનુભવ, ઘાટનું પાણી પીને બેઠા હતા, બહુ કડવા અનુભવ કર્યા હતા. અને મનની નક્કી કર્યું હતું કે માર્કેટિંગમાં નહીં કરવાનું. પણ 2014 ની અંદર શ્રીરામ ફાઇનાન્સ ની અંદર મેં નોકરી સ્ટાર્ટ કરી 5250 રૂપિયા પગારથી. અને 5250 થી મેં નોકરીની શરૂઆત કરી. પણ ત્યાં નોકરી કરતા 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 થોડો પગાર 10,000 સુધી પહોંચ્યો. એનાથી કામ કરતા કરતા 15,000 સુધી પહોંચ્યો. એમ કરતા 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 હું દર મહિને 20,000 સુધી પહોંચ્યો. અને 20,000 સુધી પહોંચ્યો એની સાથે સાથે મેં એક ડ્રોનું આયોજન કર્યું હતું. અમારા 2-3 મિત્રો ભેગા મળી અને એક ડ્રોનું આયોજન કર્યું હતું, જેને ડ્રોની અંદર મેં 1700 ટિકિટ સેલ કરી હતી. અમારા 2 પાર્ટનર, અમારા એક મિત્ર હતા, એ 2 મિત્ર ભેગા મળીને અમે 1700 ટિકિટ સેલ કરી હતી. મેં કીધું એ જે કમિશન આવે અને નોકરી, આ બંને સાથે કરીશું. મેં નોકરી નથી છોડી, નોકરી ચાલુ રાખી હતી અને ડ્રોનું અંદર અમે કામ કરતા હતા. અને ગમે તેમ કરી સવારે નોકરી જવાનું શ્રીરામ ફાઇનાન્સ ની અંદર, આખો દિવસ હપ્તા ઉઘરાવાના, સાંજે 6 વાગે આવવાનું. અને 6 વાગે મારી જે ડ્રોની ઓફિસ હતી પાટણ જનતા હોસ્પિટલની એક્ઝેક્ટ પાછળ, ત્યાં અમારી ડ્રોની ઓફિસ હતી. ઘણા લોકો નોકરી છૂટે એટલે જતા ઘેર, પણ હું ઘેર નતો જતો, હું સીધો ડ્રોની ઓફિસે જતો. કારણ કે અમારા 1700 કસ્ટમર હતા, 1700 કસ્ટમરના હપ્તા ઉઘરાવાના, એનો હિસાબ કરવાનો, જમા કરાવવાનો. એમ કરતા 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 ચાલતું હતું. અને શરૂઆત કરવી હતી, પણ નેટવર્ક માર્કેટિંગ ની અંદર જે વાતચીત કરીએ તો મને વિશ્વાસ નતો આવતો. કારણ કે વિશ્વાસ એટલે નતો આવતો
કે 8-9 વર્ષ 10 વર્ષ જે રાત દિવસ ભૂખ્યા તરસ્યા જે ફર્યા એનું રિઝલ્ટ 0 આવતું, જેના કારણે મેં નોકરી ઇમ્પોર્ટન્ટ આપી, નોકરી જ કરવી છે, હવે નોકરી જ કરવી છે. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગતું હતું કે આખી જિંદગી નોકરી કરવાથી સપના તો પૂરા થશે નહીં. સપના પણ હતા અને સારી કંપનીની જરૂર હતી. હવે સારી કંપની, સારી પ્રોડક્ટ, સારી પ્લાન જો આવે તો જ આપણને માઇન્ડ સેટ થાય. અને એનાથી બહુ અધિક એ હતું કે કેટલા લોકો સક્સેસ થયા છે એ કંપનીની અંદર, એ બહુ ઇમ્પોર્ટન્ટ હતું. તો આ બે કામ કરતા કરતા શ્રીરામ ફાઇનાન્સ ની અંદર મેં લગભગ 4 વર્ષ મેં નોકરી કરી અને 3-4 વર્ષના અંતે એ 20,000 રૂપિયા કમાતો હતો. પણ એનાથી આગળ સાહેબ વાતચીત કરું તો એના પછી શ્રીરામમાં આવ્યા પછી થોડું પેમેન્ટ આવવાના કારણે, થોડી 20,000 રૂપિયા ઇન્કમ સ્ટેબલ થવાના કારણે 2015 ની અંદર મેં પેલું બાઇક મારા બનેવીને આપી અને મેં આ બાઇક નવું છોડાયું, પેશન પ્લસ. અને એનો નંબર પણ GJ24AB 5577 જ, એક જ બાઇક ના નંબર 5577. અને 2015 આ બાઇક લઈ અને હું હપ્તા પણ ઉઘરાવતો હતો અને નોકરી પણ કરતો હતો. અને આ બાઇક ઉપર કામ કરતા 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 ફરીથી મારી લાઈફની અંદર, મારી જિંદગીની અંદર ફરીથી ક્યાંક ને ક્યાંક મને એવી ખબર પડી કે જ્યાં ખોયું હોય ને ત્યાં ગોતવા નીકળો ને ત્યાં જ તમને મળશે. તમે ખોયું બીજે અને ગોતવા નીકળો બીજે તો આજે નહીં મળે કે કાલે નહીં મળે. તો મને ખબર પડી કે હું જે સપના જોઉં છું, મારી લાઈફની અંદર જો મોટું એચિવમેન્ટ મારે કરવું છે, એ નોકરીમાં તો આજે નહીં થાય, કાલે નહીં થાય. તો જેના કારણે ફરીથી નેટવર્ક માર્કેટિંગની અંદર મેં પ્લાન જોયો, ફરીથી સ્ટાર્ટ કરવા માટે પ્લાન પેલા મેં જોયું કે બહુ કડવા 10 વર્ષનો અનુભવ હતો. એ 10 વર્ષનો અનુભવ એવું કહેતો હતો કે ભાઈ જો કરવું તો બેસ્ટ કરવું, નહીં તો કશું ના કરવું. લાલચમાં ક્યારે કશું કામ ના કરવું, કારણ કે લાલચ જ મોટી બુરી ચીજ છે. જો લાલચમાં તમે જતા રહ્યા તો સાહેબ તમારા સમય, તમારા પૈસા અને તમારી ઇજ્જત, તમારી ફેસ વેલ્યુ 0 થઈ જશે. કારણ કે બે રીતે શીખાય, ક્યાં તો કોઈના કડવા અનુભવમાંથી શીખી લો તો સમય બચી જશે, ક્યાં તો ખુદ તમે ભૂલ કરો અને શીખો. પણ ખુદ ભૂલ કરીને જો શીખવા જશો ને સાહેબ તો તમે લેટ પડશો, સમય તમારો જશે. તો કોઈના ભૂલમાંથી શીખી જવું કે જેવું તેવું કંપનીમાં કામ ક્યારેય ના કરું, લાલચ વાળી કંપનીમાં ક્યારેય કામ ના કરું. તો 16/7/2016 ની વાતચીત કરું તો આ પાટણની ઓફિસ છે. અને પાટણ ઓફિસની અંદર અમે બે મિત્રો આ બિઝનેસની અમે પ્લાન જોયો. શરૂઆત તો નથી કરી પણ પ્લાન પેલા જોયો, પણ વિશ્વાસ નતો આવતો. સાહેબ અમને પ્રકાશ પટેલ સરે, અમારા બીજી બે અપલાઈન, એક અમારા અપલાઈન નરેશભાઈ પરમાર સર, જે નરેશભાઈ પરમાર સર અને હું અમે ખાસ મિત્રો હતા અને બે રાત દિવસ ભેગા ફરતા, જે પણ કામ કરતા રાત દિવસ, કોઈ પણ કામ અમે કોઈ પણ કંપની કરતા તો ભેગી જ કામ કરતા. અને આ જ ઓફિસની અંદર બે સાથે આવ્યા હતા. પણ આપણું મન નતું માનતું, વિશ્વાસ નતો આવતો આ ઓફિસ ઉપર. કેમ કે ઓફિસમાં તો જોયાથી મને વિશ્વાસ ના આવ્યો, જેના કારણે મેં એવું કીધું મારે તમારે જે પ્રોગ્રામ થતો હોય પ્રોગ્રામ પહેલા મને બતાવો, પ્રોગ્રામ જોવું પછી વાત. તો હું પાટણથી પાલનપુર અમને લઈ ગયા હતા તુફાનની અંદર. મને તુફાનની અંદર બેસાડી અને અમે મહેતા કરી હોલ છે 2016 ની અંદર મેં પ્લાન જોયો હતો. અને પ્લાન જોવા અમે ગયા ત્યારે અમે થોડા કારણસર લેટ પહોંચ્યા હતા, કારણ કે પાટણથી ગાડી લેટ નીકળી હતી, જેના કારણે પ્લાન સ્ટાર્ટ થઈ ગયો હતો તો અમને ખુરશી નથી મળી. અને ખુરશી ના મળવાના કારણે અમે ભોય બેઠા હતા, તળીએ પડોઠી વાળીને બેઠા હતા. પડોઠી વાળી અને નીચે મેં આ પ્લાન જોયો હતો માય લાઈફસ્ટાઈલ નો. અને એ પ્લાન જોયા પછી ડિસિઝન લેવાનું હતું કે આ ધંધાની શરૂઆત કરવી કે નહીં. અને મને એ દિવસો યાદ છે, મારા કોઈ ડ્રેસ કોડ હતો જ નહીં. કેમ? કારણ કે અમારા રિકવરી વાળા, ઉઘરણી વાળા ડ્રેસ કોડ હોય જ નહીં. લુખાગીરી જેવો ધંધો હતો.
કોઈના ઘરે જઈએ એટલે બાઇકના હપ્તા ઉઘરાવાના. ઉઘરણીનો ધંધો કેવો હોય? ઉઘરણીના ધંધામાં કોઈ એટીકેટી થઈને ના જવાનું હોય. આ પાટણની ઓફિસની અંદર સીન છે. જયારે અમારું લોગિન કરતા હતા એ વખતે હું ટી શર્ટ અને જીન્સ પેન્ટ અને બૂટ તો હતા જ નહીં, સ્લીપર જ પહેરવાના. કારણ કે ધંધો જ એવો હતો કે આ પર્સનાલિટી પાડવાની હતી. કોઈના ઘરે જઈને સૂટ પહેરીને જવાનું હતું. જેવા હતા એવા હપ્તા ઉઘરાવાના હતા. પણ મેં નોકરી ચાલુ હતી, પણ ખબર પડી કે ચલો ભાઈ પ્લાન સારો છે અને અતિ બેસ્ટ મને વિશ્વાસ આવ્યો હોય ઉત્તર ગુજરાતની અંદર. કારણ કે હું 10 વર્ષ માર્કેટિંગ કર્યા પછી મેં ઘણા બધા લીડરો ને મળ્યો, ફર્યો, ધંધો પણ કર્યો. પણ ઉત્તર ગુજરાતની અંદર ગ્રેટ એન્ડ ગ્રેટ લીડર કે જેમના ઉપર આપણે ભરોસો કરી શકીએ, વિશ્વાસ કરી શકીએ અને એમને આપણું સમર્પણ કરી શકીએ એવા એક જ લીડર હતા પાટણની અંદર, અને જેમનું નામ હતું પ્રકાશ પટેલ સર. મારા ગ્રેટ ગુરુ જે પ્રકાશ પટેલ સર ના ઉપર અમે ભરોસો કર્યો અને એમને પણ અમારા ઉપર ભરોસો કર્યો અને કીધું કે તમે સ્ટાર્ટ કરો, તમે મારો હાથ ના છોડતા, હું તમને 100% અહીંથી સફળ કરીશ, સક્સેસ બનાવીશ. અને અમને એમના ઉપર ભરોસો હતો અને એમને અમારા ઉપર ભરોસો હતો. એમ અમે 2016 ની અંદર ખાલી જોઈનિંગ કરી હતી. સ્ટાર્ટ ધીરે ધીરે કર્યું. 16/7/2016 ની અંદર મેં અમાઈની અંદર જોઈનિંગ કરી હતી અને રોજના ખાલી 1 જ કલાક કામ કરતો હતો. 1 જ કલાક. કારણ કે ફૂલ ટાઈમ કરવાનો મારી જોડે સમય નતો. કારણ કે મારે 20,000 રૂપિયા આવે તો જ ઘર ચાલતું હતું. જેના કારણે મેં આગળ કામ કરતા કરતા 2017 ના બીજા મહિનામાં 19/2/2017 હાર્મોની હંગામાનો બીજો પ્રોગ્રામ હતો. અને બીજા પ્રોગ્રામની અંદર મતલબ જયારે અમે જોઈનિંગ કરી 7મો, એના 1 મહિના પછી અમને પ્રકાશ સરે કીધું હતું કે આપણો 19/2/2017 ના રોજ એક જબરજસ્ત અડાલજની અંદર એક પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. અને એ પ્રોગ્રામની અંદર જો તમે પાટણથી ટીસી બનીને આવશો તો તમારું 10,000 લોકો વચ્ચે સન્માન થશે. કેટલા લોકો વચ્ચે? 10,000 લોકો વચ્ચે તમારું સન્માન થશે. અને 10,000 લોકો વચ્ચે સન્માન થશે એવું સાંભળ્યું, ખબર પડી કે ટ્રોફી મળશે. મેં કીધું કામ તો કરવું છે પણ નોકરીનો સમય ક્યાંથી લાવો? તો સાહેબ રાતે 12 વાગ્યા સુધી અમે ફિલ્ડ કરતા. નોકરીથી જેવો 6-7 વાગે છૂટું ને એવો 7 વાગે સીધો ઘેર નહીં. 7 વાગે એટલે સીધો જ ફિલ્ડમાં બાઇક લઈ. કોઈ ગાડી વાડી કશું નહીં. અમારે કોઈ અપ્લાયન જોડે ગાડી નહીં. ખાલી પ્રકાશ પટેલ સર જોડે હોન્ડા સિટી હતી. પણ એ સાહેબ એનટીસી હતા, જેના કારણે રોજ તો અમારી સાથે આવી શકે નહીં. અમને ખાલી ગાઈડલાઇન્સ કરતા, તમારે આ કામ કરવાનું છે. કામ અમે કરતા. જેના કારણે અમે રાતના 12 વાગ્યા સુધી તમારો ફિલ્ડમાં જવાનો ટાઈમ ફિક્સ. 6 વાગે 7 વાગે એટલે ફિલ્ડમાં નીકળી જ જવાનું. આવવાનો ટાઈમ શું? તો આવવાનો ટાઈમ કોઈ જ નક્કી નહીં. 12 વાગે 1 વાગે 2 વાગે જ્યાં સુધી કામ ના પતે ને ત્યાં સુધી ઘેર નહીં આવવાનું. અત્યારના લીડરોને શું સિસ્ટમ છે મને નથી ખબર, પણ એ વખતે અમે નોકરી ચાલતી હતી છતાંય અમે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી ફિલ્ડ કરતા, ડબલ ઓટી કરતા, ઓવર ટાઈમ. ક્યાંક કેરિયર બનાવવું હતું. અને સાહેબે વાતચીત કરી હતી કે આવો મોકો તમને ક્યારેય નહીં મળે. એ 10,000 લોકોની વચ્ચે ટ્રોફી. અને જયારે આવું વાત કરી ને ત્યારે હું સુપરસ્ટાર ઈગલ હતો. સ્ટાર ઈગલ, સુપરસ્ટાર ઈગલ હતો. 50,000 બીવી મેચ થયા હતા. 50,000 બીવી બિઝનેસ મેચ થયા હતા. કે બ્રાન્ચ 1 માં અને બ્રાન્ચ 2 માં 0 થી અમે સ્ટાર્ટ કર્યું હતું. 0 થી અને 50,000 બીવી મેચ કર્યા હતા. અને સાહેબે વાતચીત કરી તમારે ટીસી બનવાનું છે. સાહેબે અમને કહી દીધું કે તમારે ટીસી બનવાનું. પણ સાહેબ અમે નક્કી કર્યું હતું દિલથી કે સાહેબ અમારે 100% ટીસી બનવું છે. અને એ જે 4 મહિના અમને મળ્યા ને, 4 મહિનાની અંદર અમે ના રાત દિવસ ના, દિવાળી આવી હતી 10મા મહિના, પણ મને દિવાળી નથી દેખાતી, કોઈ તહેવાર નતું દેખાતું. એક જ દેખાતું હતું અડાલજના પ્રોગ્રામની અંદર 2017માં જે પ્રોગ્રામ થાય છે એ પ્રોગ્રામની અંદર અમારે ટ્રોફી લેવી છે. અને જેના કારણે એ અમે 2017માં અમે પાટણમાંથી 4 લીડરો, અશોકભાઈ પંચાલ સર, હું પોતે, નરેશભાઈ પરમાર સર અને અમારા બીજા અપલાઈન હતા, એ 4 લીડરો આ જ સ્ટેજ ઉપર 2017માં અમે ટીસી ની ટ્રોફી લીધી. અને ટ્રોફી લીધા પછી 10,000 લોકોનું માઇન્ડ જોયા પછી માઇન્ડસેટ થયું કે ના ખરેખર આ બિઝનેસ બહુ મોટો છે. ભલે અમે 10 વર્ષ કોઈ બીજી જગ્યાએ કર્યું, પણ આવો માહોલ, આવી સિસ્ટમ તો ક્યાંય નથી જોઈ. અને વિશ્વાસ, કોન્ફિડન્સ આવવાના કારણે ત્યાંથી મેં
દિલથી કહેવાય ને, દિલથી શરૂઆત કરી મારી લાઈફસ્ટાઈલ. અને ધીરે 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 ટીમ બનાવતા ગયા. અને 2018 પાછો ફરીથી એક પ્રોગ્રામ આવ્યો. અને એ પ્રોગ્રામની અંદર 2018 ની અંદર હું ડીટીસી બની ગયો હતો. મતલબ 7.5 લાખ બીવી મેચ કરી અને ગયો હતો. અને મારા ટીમમાં જે આજે આરટીસી લેવલ પર કામ કરી રહ્યા છે જયેશભાઈ પટેલ, એમને હું ન્યૂ ટીસી બનાવીને ગયો હતો. મારો ગોલ હતો કે હું જો ટીસી બનીને ગયો તો હું પણ મારી ટીમ વાળાને ટીસી બનાવીને જઈશ. તો મારી ટીમમાંથી જયેશભાઈ પટેલ સરને હું ન્યૂ ટીસી બનાવી અને સ્ટેજ સુધી લઈ ગયો હતો. મને ખબર હતી કે જે ટીસી સ્ટેજ ઉપર જશે ને સાહેબ, એ જ ટકી જશે. જે દાદાનગર હોલની અંદર મતલબ જે પણ હાર્મોનીના પ્રોગ્રામ આવે છે, એ હાર્મોનીના પ્રોગ્રામની અંદર જેને ફોકસ કરી અને એના લીડરને જો સ્ટેજ ઉપર સાહેબ જવા દીધો, ચડાયો ને સ્ટેજ ઉપર, તો એ વ્યક્તિને અમર અડી ગયા. કારણ કે હાર્મોનીનો જે પ્રોગ્રામ ને હાર્મોનીનો જે સ્ટેજ છે ને, એ અમૃત જેવું છે. જે સ્ટેજ ઉપર જતા રહે ને સાહેબ, એને અમર અડી જવાના. એમ મારા જે ટીસી ને મેં ત્યાં સ્ટેજ ઉપર ન્યૂ ટીસી બનાવી અને મેં મારું સન્માન કરાવી દઉં. અને હું પોતે એ રેન્ક ડીટીસી રેન્ક ઉપર હતો. અશોકભાઈ પંચાલ સર જે આજે આરટીસી છે, એ પોતે એટીસી હતા. એનાથી આગળ વાતચીત કરું તો હવે ટીમ ડેવલપ કરવા માટે બાઇક ઉપર સેટ નથી થતી. કેમ? કારણ કે બાઇક ઉપર મેં બહુ ફિલ્ડ કર્યું. 3 વર્ષ કર્યું, 3 વર્ષ બાઇક ઉપર ફિલ્ડ કર્યું. પેશન 55 77 નંબર ઉપર બાઇક ઉપર. આજે મને એ દિવસે પાટણમાં કોઈ શોપી નથી, પાટણમાં કોઈ જીટીએસ નથી થતી. અમે જયારે કામ કરતા હતા પાટણમાં કોઈ જીટીએસ નહીં. અને મહેસાણા અમારી શોપી શરૂઆતમાં તમને પ્રકાશ પટેલ સર બહુ સપોર્ટ કર્યો, અમને પ્રોડક્ટ આપતા હતા. પણ પછી એમને કહી દીધું કે હવે તમારી જવાબદારી, તમે પ્રોડક્ટ લાવો. તમે મહેસાણા જતા, મહેસાણા બાઇક ઉપર 50 કિલોમીટર દૂર અમે લાવતા પ્રોડક્ટ અને અમારા ડિસ્ટ્રીબ્યુટરને અમે આપતા. રાતના 12 વાગ્યા સુધી બાઇક ઉપર ફિલ્ડ કરવું એટલે બહુ કાઠવું પડતું, બહુ તકલીફ પડતી હતી. કારણ કે પાટણમાં અમે જયારે જીટીએસ ચાલુ કરીને, અમે સ્ટાર્ટ કરી પાટણની જીટીએસ, તો પાટણમાં જયારે જીટીએસ સ્ટાર્ટ કરી ત્યારે અમે બાઇક ઉપર શૂટ મૂકવા માટે, કારણ કે એક બાજુ બેગ, બીજી બે બેગો હોય, પ્રોજેક્ટરની બેગ હોય, શૂટ હોય, શૂટ અમે ઓકડે વળગાડતા. સાહેબ જયારે નીકળતા ત્યારે લોકો જોઈ રહેતા અમારા. એક બાજુ શૂટ લબડ્યો હોય, એક બાજુ બેગ લબડી હોય, એક પાછળ બેગ હોય, અને તોય બાઇક લઈને ઉભા બજારમાં અમે આવતા. અને ઉભા બજારે આવી અને શ્રેયા મોલ ની અંદર, ફૂડ ઝોન ની અંદર અમે મીટિંગો સ્ટાર્ટ કરી હતી. પણ ધીરે ધીરે ખબર પડી કે હવે જરૂર છે એક નાની ગાડીની. તો મેં 2019 ની અંદર ઊંઝાણમાંથી મારુતિ સુઝુકીના શોરૂમમાંથી અલ્ટો એલેક્સાઈ મેં ડાઉન પેમેન્ટ ભરી અને છોડાઈ. 75,000 રૂપિયા કંઈક મેં ડાઉન પેમેન્ટ ભર્યું હતું, આજે મને યાદ છે. અને 6660 ના હપ્તા મેં કરાયા હતા, 6660 ના. અને હપ્તા સ્ટાર્ટ થી મેં આ અલ્ટો લીધી. પણ નક્કી કર્યું હતું કે આ અલ્ટો ને એનું જે એન્જિન છે ને, એ ઠંડુ નહીં પડવા દેવું. આ જ અલ્ટો ને સાહેબ અહીંથી 400 કિલોમીટર બાંસવાડા, સાગવાડા, ડુંગરપુર ક્યાંક ને ક્યાંક દોડાઈ રાત દિવસ. અને આ અલ્ટો આયા પછી તો સાહેબ ટીમના ઉપર ફોકસ કર્યું, જેના કારણે મને ખબર હતી કે જિંદગીની અંદર મોટું માણસ બનવું હોય તો નેટવર્ક બનાવવું પડશે. જેનું નેટવર્ક મોટું, એ માણસ મોટો થઈ જાય છે. અને એના જ સપના પૂરા થાય છે. જે નેટવર્ક બનાવે ને એના જ સપના પૂરા થાય છે. તો મને ખબર પડી ગઈ. તો આ ગાડી લઈ અને રાતના અમે 8 વાગે 9 વાગે અહીંથી નીકળતા બાંસવાડા જવા માટે. આખી રાત ગાડી ચાલે અને સવારે વહેલા 6 વાગે 7 વાગે ડિસ્ટ્રીબ્યુટર લીડરના ઘરે પહોંચીએ. અને આખો દિવસ પાછું ફિલ્ડ કરવાનું. રાતનો ઉજાગરો હોય પણ તોય ફિલ્ડ કરવાનું. અને આખો દિવસ ફિલ્ડ કર્યા પછી એમપી બોર્ડર સુધી આ અલ્ટો જઈ. એમપી બોર્ડર મધ્યપ્રદેશમાં ઘૂસી ગઈ, ગુજરાતની બોર્ડર તોડી રાજસ્થાનમાં ગઈ, રાજસ્થાનની બોર્ડર તોડી એમપી સુધી આ ગાડી પહોંચી. અને ત્યાં આજુબાજુ આખો દિવસ ફિલ્ડ કરીએ. 6-7 વાગે એટલે પાછું ફિલ્ડ પતાવી અને પાર્ટીના ઘેર આવીએ રાજસ્થાન. ફરીથી સાથે 8 વાગે પાછા એમના ઘરેથી ફ્રેશ થઈ અને જમી અને પાછા અમે રાત નીકળીએ. તો 12, 1, 1:30, 2 વાગે એટલે ટક્કર ના ચાલે, જેના કારણે કોઈ સારી હોટલ સાઈડમાં કરી
અને ગાડી સુઈ જતા. તકલીફ તો પડી જ છે. રાતના કીધું સક્સેસ થવા માટે કેટલી રાતનો ઉજાગરા કર્યા છે, ત્યારે આ સક્સેસ મળી છે. તો સ્ટાર્ટ કર્યું, રાત દિવસ મહેનત કરવાનું, રાત દિવસ મહેનત કરી, રાત ના જોઈ દિવસ ના જોયું, રાત ના જોઈ દિવસ ના જોઈ, અને અલ્ટો ને મેં 1.25 લાખ કિલોમીટર ફેરવી નાખી. 1.25 લાખ કિલોમીટર. અને 1.25 લાખ કિલોમીટર ફરે એટલે ઓટોમેટિક ટીમ તો બને. અને ટીમ બનવાના કારણે 2020 હું એસટીસી બન્યો. 2018માં હાર્મોનીના પ્રોગ્રામમાં હું ડીટીસી બની ગયો હતો. અને 2020માં અમે એસટીસી હતા અને એવોર્ડ લીધો હતો. મહાત્મા ગાંધી હોલ, જે 14/4 ફરીથી આ પ્રોગ્રામ આવી રહ્યો છે. દરેકના નસીબ ચેન્જ કરવા માટેનો આ મોટો પ્રોગ્રામ મહાત્મા ગાંધી હોલ ગાંધીનગરની અંદર 2020 એસટીસી બની અને આ સ્ટેજ ઉપર મેં એસટીસી નો એવોર્ડ લીધો હતો. અને આ પ્રોગ્રામની અંદર હું મારા ટીમ સાથે હાજરી હતી. કોઈ પણ પ્રોગ્રામની અંદર મેં મારી ટીમ સાથે હાજરી રાખવાના કારણે જ મારું એચિવમેન્ટ થયું છે. પણ શરૂઆતની વાતચીત કરીએ સાહેબ, કે દરેકની લાઈફમાં પ્રોબ્લેમ તો તાકીને બેઠા હોય. મારી લાઈફની અંદર ખબર નહીં, પાછો એક મોટો પ્રોબ્લેમ આવ્યો, લોકડાઉન, મીટિંગ બંધ. બસ 2020માં એ અમારું કામકાજ જોરદાર ચાલવા માંડ્યું. ગાડી લાવી દીધી, હપ્તા ચાલુ, બીજી પર્સનલ લોન એક ચાલતી હતી, કારણ કે જયારે ફાઇનાન્સમાં નોકરી કરતા એક પીએલ લીધી હતી, એનો હપ્તો, ગાડીનો હપ્તો, ફિલ્ડ કરવાનું. અને અચાનક 2020ના માર્ચ મહિનાની અંદર લોકડાઉન આવ્યું અને મીટિંગ, સિટિંગ, ટ્રેનિંગ બધું બંધ. અને ભલભલા સાહેબ આ વખતે આગા પાછા થઈ ગયા. પણ અમને હમણાં પ્રકાશ સરે કીધું તું, ટકજો, કારણ કે જો ટકશે એ જીતશે અને છોડશે એ પસ્તાશે. આ શબ્દો અમને યાદ હતા. પણ લોકડાઉન આવ્યું સાહેબ, બહુ તકલીફ પડી. ઘર ચલાવવાનું, હપ્તા ભરવાના, બીજા હપ્તા ભરવાના. પણ મીટિંગ સિટિંગ બંધ થઈ ગઈ. ક્યાંક ને ક્યાંક થોડું ખરીદી બરીદી થતી, થોડા ઘણું કમિશન આવતું હતું, પણ હપ્તા નતા ભરાતા. આજે મને દિવસો યાદ છે, મારા 2 હપ્તા ચડી ગયા ગાડીના, પર્સનલ લોનના 3 હપ્તા ચડી ગયા. એટલે મુશ્કેલી આવે છે, પણ એ મુશ્કેલી સામે લડવાની હિંમત અમારામાં હતી. મને આ દિવસો યાદ છે સાહેબ. ઘર ચલાવવા માટે, હપ્તા ભરવા માટે 1 રૂપિયો મારા ખીચામાં નતો અને બેંકમાં પણ નતો. કારણ કે એસટીસી રેન્ક જ એવી હતી. ઇન્કમ બહુ માપની હતી, 20-25 હજાર. અને 20-25 હજાર આવે તો બધું ચાલે, કારણ કે હપ્તા ભરવાના. અને લોકડાઉનમાં મીટિંગો બંધ એટલે નવું જોઈનિંગ બંધ. જે હતી ટીમ એ કામ કરતી હતી. પણ એ વખતે પૈસા નતા, જેના કારણે મેં ફરીથી નક્કી કર્યું કે હવે હદ થઈ ગઈ. કારણ કે આંખમાંથી આંસુ નીકળવાના બાકી હતા. બસ આંસુ નીકળવાના બાકી હતા. એટલી હદ સુધી હું પ્રેશરમાં હતો. કારણ કે ઘર ચલાવવું, હપ્તા ભરવા, શું કરું કે ફિલ્ડ કરું. ત્યારે મેં મારા અપલાઈન નરેશ પરમાર સરને મેં કીધું હવે હું નોકરી સ્ટાર્ટ કરું અને આલ્ટો વેચી મારું. પણ એમને એવું કીધું, થોડી ધીરજ રાખો. કીધું ઓકે, કશો વાંધો નહીં. પણ કેટલી ધીરજ રાખવી? લોકોના ફોન આવે છે, પૈસા નથી, હપ્તા ભરવા, 3 હપ્તા ચડી ગયા, શું કરું? મને ગમે તે બીજો રસ્તો કાઢો, તડકો સહેલો તો આવશે. કાયમ માટે તડકો રહેતો નથી, કે કાયમ માટે સાયડો રહેતો નથી. પણ તડકો છે તો સાયડો આવશે. તકલીફ છે તો આગળ સક્સેસ પણ આવશે. અને ભગવાન પણ બહુ જબરો છે. જેને કરોડપતિ બનાવવા નીકળે છે ને, એની પરીક્ષા પણ તલવારની ધારે કરે છે. છેલ્લી પરીક્ષા તમારી, છેલ્લી પરીક્ષા. અને એ મારી છેલ્લી પરીક્ષા હતી. અને એ દિવસે મેં મારા વાઈફને કીધું કે આવા પ્રોબ્લેમ ચાલે છે. તો મને એને સપોર્ટ કર્યો. મને કીધું, મને કેમ કરો, આ સોનાની એક ચેન છે ને, એ ચેન મૂકી દો. એ સોનાની ચેન લઈને હું ઊંઝા ગયો હતો. અને ઊંઝા મારા એક લીડર છે, અશોકભાઈ પંચાલ સર. એ અશોકભાઈ પંચાલ સરને મેં આપી અને એમના કોઈ સંબંધીના ત્યાં મને મુકાઈ અને મને 20,000 રૂપિયા ત્યાંથી અપાયા હતા. નોકરી કરવા તો હું જતો જ રહ્યો હતો. મેં મારા હાથમાં લિસ્ટ પણ લઈ લીધું હતું કે હવે ઉઘરણી કરું
અને નોકરી પાછી સ્ટાર્ટ કરી દઉં, પણ ક્યાંક ને ક્યાંક વિચાર્યું કે ફરીથી પાછું જીરો થઈ જઈશ. ઓફિસે ગયેલો, બીજા દિવસે હું પાછો આવ્યો, મેં કીધું હવે નહીં જવું ઓફિસે, ચલો ચેન મૂકી દો. મેં મારા વાઈફ ની ચેન મૂકી દીધી ઊંઝાની અંદર, અને 20,000 લાવ્યો. 20,000 માંથી એક પર્સનલ નો હપ્તો ભર્યો, એક ગાડીનો હપ્તો ભર્યો, 66-60. અને જે વધ્યા એ ફિલ્ડ માટે રાખ્યા કે ચલો હવે ઊંધું ખાલી થોડું ફિલ્ડ કરી નાખીએ, સીએનજી ના રાખ્યા. અને એ વખતે પછી પ્રકાશ સરે અમારા અલગ અલગ પ્રોગ્રામો સ્ટાર્ટ કર્યા. ચાલુ લોકડાઉન હતું, ક્યાંક મિટિંગો, 50 જણની શૂટ મળી ને એ વખતે પ્રકાશ સરે મહેસાણાની અંદર એક પ્રોગ્રામ કર્યો હતો, પહેલો પ્રોગ્રામ. અને એ પ્રોગ્રામ મેં બેસાડ્યા, અમે ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું. ધીરે ધીરે લોકડાઉન હટ્યું, ધીરે ધીરે આગળ કામ સ્ટાર્ટ થયું. અને 26/3/2021 ના રોજ હું આરટીસી બન્યો. 2020 ની અંદર હું એસટીસી હતો. 26/3/2021 ના રોજ 26/3 આરટીસી બન્યો. એટલે મારી ઇન્કમ થોડી સ્ટેબલ થઈ, 30-40-50, 40-50, 30-40-50. જેના કારણે થોડી સ્ટેબલ થવાના કારણે થોડા જે કોઈને આપવાના હતા, કોઈને ઉછીના પાસીના કર્યા, બધું થોડું ધીરે ધીરે નેલ કરતો ગયો. અને એમ કરતા કરતા સાહેબ આરટીસી ની અંદર મેં થોડી મહેનત ઓર વધારી, અને એ અલ્ટોને ઓર દોડાઈ કે અંકલેશ્વર ને કચ્છ ને ભુજ ને કોઈના ઘરે ઊંઘી રહ્યા, રાતે ખાધું કઈ કશું કોઈ યાદ જ નથી. એવી રાત દિવસ મહેનત કરી આરટીસી ની અંદર. અને આરટીસી ની અંદર જે સાહેબ મેં તનતોડ મહેનત કરવાના કારણે 27/1/2023 ના રોજ, એટલે કે 23 મહિનાની અંદર આરટીસી ટુ એનટીસી મેં ક્લિયર કર્યું. આરટીસી 75 લાખ બીવી મેચ કર્યા હતા, અને બીજા 1,25,00,000 બીવી ફક્ત 23 મહિનાની અંદર મેં ક્લિયર કર્યા. એવી મહેનત કરી. અને 2 કરોડ બીવી મેચ કરી, અને 27/1/2023 ના રોજ આપણું જે અડાલજની અંદર જે પ્રોગ્રામ હતો એની અંદર હું એનટીસી બનીને આવ્યો. અને એનટીસી બન્યા પછી જે મારી જે તકલીફો હતી, જે તકલીફો એ ધીરે 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 મારી દૂર થવા લાગી. કારણ કે અમે જે ફિલ્ડ કર્યું છે ને સાહેબ, એ આજે અમને યાદ છે. આ એનટીસી બનવા માટેની જે ફિલ્ડ જે અમે કર્યું છે, કારણ કે જે દિવસે મારી જોડે સાધન નતું, એ વખતે આજે એ દેગામ મારે જવા માટે હું 4 સાધન બદલતો. એ વખતે મારી જોડે અલ્ટો ગાડી નથી. પાટણ થી એક ઇકોમાં બેસું એટલે મહેસાણા પહોંચું, મહેસાણા પાછી ઇકો બદલું એટલે અડાલજ પહોંચું, અડાલજ થી પાછું સાધન બદલું એટલે ચિલોડા પહોંચું, ચિલોડા થી પાછું રિક્ષાઓમાં બેસવાનું, લટકતું લટકતું, એક બાજુ બેગ લટકે અને એક બાજુ અમે લટકીએ. બે બાજુ લટકતા, એક બાજુ બેગ લટકે અને એક બાજુ અમે લટકતા. એમ કરતા 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 હું દેગામ પહોંચતો, અને એમના બાઇકમાં, એમની ગાડીમાં ક્યાંક ને ક્યાંક આજુબાજુ ફિલ્ડ કરતા. અને આખો દિવસ ફિલ્ડ કરી અને પાછા રાતે આવતા આવતા પણ મોડું થઈ જાય. કારણ કે બાઇક લઈને તો 200 કિલોમીટર કપાય નહીં. પણ જેના કારણે સાહેબ જે અમે મહેનત કરી, જે તકલીફ વેઠી, અને ફેમિલીના પણ ઘણા બધા પ્રોબ્લેમો આવ્યા. ફેમિલીના પ્રોબ્લેમો, દવાખાના, લગ્ન, પ્રસંગ. પણ મને મારું જે ફોકસ હતું કે કોઈ પણ ભોગે એક વખત જો હું એનટીસી બની ગયો ને સાહેબ, તો મારી જે જિંદગી છે, મારી લાઈફ છે ને, એ આખી ચેન્જ થઈ જશે. અને લાઈફ ચેન્જ કરવા માટે સાહેબ મેં ક્યારે રાત દિવસ જોયું નથી. અને એ જે બધી જે તકલીફો પડવાના કારણે જે હું મજબૂત બન્યો, કારણ કે અમને બીજો કોઈ સપોર્ટ નતો. જે કરવું એ મારે જ કરવાનું હતું. અને એના પછી જે મેં 7 વર્ષ કામ કર્યું માય લાઈફસ્ટાઈલ ની અંદર, અને 7 વર્ષની અંદર જોઈનિંગ થી 7-6 વર્ષના 8 મહિનામાં મેં મારું એનટીસી ક્લિયર કર્યું. અને એનટીસી બન્યા પછી મારી જે ઇન્કમ ની વાતચીત કરું, તો ઇન્કમ મારી જે સ્ટેબલ થઈ એનટીસી બન્યા પછી 1 લાખ પ્લસ. અને જયારે 1 લાખ રૂપિયા જયારે સાહેબ આવતા હતા ને, ત્યારે હું ખુદ પણ નતો માનતો કે સાહેબ શું ખરેખર લાખ રૂપિયા હું કમાવાનું લાયક છું.
કે મારી 7 પેઢીની અંદર, મારા આખા કુટુંબની અંદર, મારા 7 પેઢીની અંદર મેં ક્યાંય સાંભળ્યું નહીં, જોયું નથી કે આ લાખ રૂપિયા મહિને કોઈ ડિગ્રી વગર, પણ આ વગર ડિગ્રીએ ફક્ત ને ફક્ત ખાલી તમારી તનતોડ મહેનત જોઈએ, કોઈ ડિગ્રી નહીં, કયા સમાજમાંથી આવો છો, કયા કુટુંબમાંથી આવો છો, કોઈ મતલબ નહીં, એક જ તમારી મહેનત કરવાની શું તૈયારી છે, એ ઇમ્પોર્ટન્ટ છે. અને મેં જે મહેનત કરી એનું ફળ દર મહિને 1 લાખ રૂપિયા. અને જ્યારે 1 લાખ રૂપિયા આયા ત્યારે હું જે મકાનમાં રહેતો હતો, કાચા મકાનમાં, એમાંથી આજે હું પાકા મકાનમાં રહ્યો છું. આજે મને એ દિવસો યાદ છે, કાચા મકાનની અંદર જ્યારે વરસાદ પડતો ને, વરસાદ, ત્યારે રાતે 12 વાગે ઉભા થઈ અને ક્યાંક ના ક્યાંક હું વાસણો મૂકતો હતો. આ બનાવટી વાતો નથી, આ મારી હકીકત છે. કારણ કે મકાન તમે જોયું, આગળનો ભાગ છે ને, એ આજે પણ ફૂટી ગયો છે, પતરા કોણા પડી ગયા. જેવો ધોધમાર વરસાદ ચાલુ થાય ને એટલે સીધું જ આગળના રૂમમાં ટપક ટપક પાણી ચાલુ થઈ જાય. રાતે 11 વાગે 12 વાગે જેટલા વાગે વરસાદ આવે ને એટલે રાતે ઊભું થવું પડે, અને ઊભા થઈ અને ક્યાંક ના ક્યાંક નાની વસ્તુ મૂકી અને અમે ઊંઘતા. બહુ તકલીફ પડી એ મકાનની અંદર, વગર લાઇટે રહેવાનું, વરસાદ, ક્યાંક ના ક્યાંક કપડા ભીના થાય, ક્યાંક 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 આખું ઘર ભીનું થાય. અને એ બધા જે તકલીફ પડતી હતી, એ તકલીફમાંથી મારે બહાર આવવું હતું, જેના કારણે મેં બહુ જ મહેનત કરી, રાત દિવસ એક કર્યો. મેં ક્યારે એવું નથી વિચાર્યું કે ચાલો ટાઈમસર ખાઈ લઈએ, ટાઈમસર સુઈ જઈએ. મને એટલી ખબર પડી હતી કે જે મને તકલીફ પડી છે ને, એ મારી ફેમિલી, મારા બાળકોને ના પડે, એના માટે મેં રાત દિવસ એક કર્યું. કારણ કે મારા પપ્પાએ જે તકલીફ વેઠીને અમને મોટા કર્યા, જે નોકરી કરી અને અમારું જે ગુજરાન પૂરું કર્યું, એવી એડજસ્ટમેન્ટ વાળી જિંદગી, કોમ્પ્રોમાઇઝ વાળી જિંદગી, તકલીફ વાળી જિંદગી હું મારા બાળકોને નતો આપવા માંગતો. મને એ દિવસે યાદ ખબર પડી છે કે આ મારી છેલ્લી પેઢી હશે. હવે મારી જે પેઢી હશે ને સાહેબ, એ પહેલા દિવસથી લખપતિ યા કરોડપતિ હોવી જોઈએ. અને આજે સાહેબ આ એનટીસી બન્યા પછી સાહેબ આજની જે લાઈફસ્ટાઈલ, મારી જે સપનાની જે જિંદગી કહેવાય ને, જિંદગી, એવી આજે હું જીવી રહ્યો છું. કિલોમીટર ચાલતો સ્કૂલે જતો હતો, આજે મારું બાળક ઘરે રિક્ષા લેવા આવે છે, રિક્ષા મૂકવા આવે છે. આજે એનટીસી બનવાના કારણે, આ નેશનલ ટીમ કોર્ડિનેટર બનવાના કારણે આજે 11 લાખની હોન્ડા સિટી કાર, જે મારું ડ્રીમ હતું, મારું સપનું હતું. અને મેં પ્રકાશ પટેલ સરને સવાલ કર્યો તો, સાહેબ આ તમારી જે હોન્ડા સિટી છે, આવી સાહેબ અમારે આવશે? અને એમને ભગવાને કીધું છે તથાસ્તુ. અને સાહેબ 1 વર્ષ પહેલા, આજથી 1 વર્ષ પહેલા 10/3/2023 ના રોજ મારા ઘરે પણ એક પ્રીમિયમ ગાડી 11 લાખ રૂપિયાની હોન્ડા સિટી આજે ઇન્કમ તો 1.25 થી 1.5 લાખ રૂપિયા આજે મારા ઘરે આવી ગયા છે. આજે મારા બાળકોની વાતચીત કરું સાહેબ, અમને યાદ છે, અમારે કઈક વસ્તુ લેવી હોય ને તો અમે અમારા પપ્પા જોડે માગી નતા શકતા, કે પૈસા નતા, કારણ કે પરિસ્થિતિ એવી હતી કે રોજ કમાવાનું, રોજ ખાવાનું. કારણ કે હું પોતે સાહેબ કરિયાણું લેવા જતો હતો, રોજનું 10 રૂપિયાના ચોખા ને 10 રૂપિયાનું તેલ ને 10 રૂપિયાનું મરચું ને ખોટ ને ચા ને આવું 100 રૂપિયા લઈને જતો હતો. અને 100 રૂપિયાની જે વસ્તુ લઈને ઘરે આપું તારે અમારું ગુજરાન ચાલતું. આવી પરિસ્થિતિ હતી. અને આજે આ એનટીસી બન્યા પછી સાહેબ 2-3 મહિનાનું કરિયાણું ભેગું આવી જાય, ખબર ના પડે. અમારા
બાળકો સાહેબ અમારા જે મારા એક બાબો અને એક બેબી છે, એક 8મા ભણે છે અને એક પહેલા ધોરણમાં ભણે છે. અને અમે તો સરકારી સ્કૂલમાં ભણ્યા, અમારી તકલીફના કારણે, અમારા ગરીબીના કારણે. પણ સાહેબ મારો છોકરો આજે પ્રાઇવેટમાં ભણે. જયારે એનું એડમિશન આપવા ગયો હતો ને, ત્યારે એને એવું કીધું કે પપ્પા મારે સ્માર્ટ સ્કૂલમાં, સ્માર્ટ રૂમમાં બેસવું, સ્માર્ટ રૂમ, સ્માર્ટ ક્લાસ. બધું બેટા ચિંતા ના કર, ભલે હું મારા સરકારી સ્કૂલમાં ભણ્યો, ગમે તેવી સ્કૂલમાં ભણ્યો, પણ તું સ્માર્ટ ક્લાસની અંદર બેસ, ફૂલ એસીમાં, સ્માર્ટ બોર્ડ, અને એની જે ફી થાય ને હું ભરી દઈશ. આ તાકાત કોને આપી? એનટીસી લેવલ માય લાઈફસ્ટાઈલ, થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલ. એનટીસી બન્યા પછીની લાઈફ. આજે મારું બાળક જે વસ્તુ પર આંગળી મૂકે ને સાહેબ, હું એને અપાઈ શકું છું, એટલો સક્ષમ બન્યો. એમ દરેકના સપના હોય છે, સારી લાઈફ જીવવાનું, બાળકોના દરેક ઈચ્છાઓ પૂરા કરવાની, ફેમિલીની દરેક સપના પૂરા કરવાનું. પણ એ સપના પૂરા કરવા માટે, એચિવમેન્ટ કરવા માટે તમારે પહેલા એનટીસી લેવલ એચીવ કરવું પડશે. તમે કહો શું મળે સાહેબ એનટીસી બનવાથી? આજે એનટીસી બનવાના કારણે આજે દરેકને, દરેક લીડરને મની ફ્રીડમ મળે છે, મતલબ પૈસાની આઝાદી મળે છે, જ્યાં વાપરવા હોય તે વાપરી શકે છે. બીજું એના મળે છે ટાઈમ ફ્રીડમ, એટલે કે સમયની આઝાદી. એની જોડે સમય છે, એની જોડે પૈસા પણ છે, એની જોડે ટાઈમે છે. પણ ઘણા એવું કહેતા હોય છે કે સાહેબ સમય અને પૈસા ઓકે. જસ્ટ આપણે વેઇટ કરશું, સરના નેટવર્ક ઇશ્યુ હશે. ઓકે ઓકે. ઓકે, અવાજ આવે છે મારો? ઓકે સર, કન્ટિન્યુ. ઓકે, તો મેં જે તમને વાતચીત કરી સર કે મેં મારી લાઈફની અંદર બહુ જ તકલીફ ઉઠાઈ, અને જે મારા બાળકોને, મારી ફેમિલીને તકલીફ ના પડે, જેના કારણે મેં તનતોડ મહેનત કરી અને માય લાઈફસ્ટાઈલ કંપનીની અંદર એક અહમ લેવલ, જે એનટીસી લેવલ છે, એ એનટીસી લેવલ મેં એચીવ કર્યું કે મારા બાળકો સારી સ્કૂલમાં ભણી શકે, મારા બાળકો સારી લાઈફસ્ટાઈલ જીવી શકે, મારા બાળકો સારા કપડા પહેરી શકે, મારા બાળકો એક સારા મકાનમાં રહી શકે. કારણ કે મેં જે ચોમાસાની અંદર મારા ઘરની અંદર જયારે પાણી પડતું, જે તકલીફ પડતી હતી, એ તકલીફ મારા બાળકોને ખબર ના પડે, જેના કારણે આજે મારા બાળકોને હું સારા મકાનમાં અને પાકા મકાનમાં રાખું. અને આ તો હજુ શરૂઆત છે સાહેબ. આ તો એનટીસી એટલે કે તમારા સપના પૂરા થવાની શરૂઆત થાય છે. સપના બધા પૂરા નથી કર્યા. હજુ તો અમે અમારા પગ ઉપર એનટીસી બન્યા પછી હજુ ઉભા જ રહ્યા છીએ. સપનાની શરૂઆત તો હજુ બાકી છે. આવનાર સમયની અંદર ઘણાને એવું લાગતું હોય કે સાહેબ તમે જે કહો છો એ ખરેખર પૈસા આવે છે? તો મારું રિટર્ન ફાઇલ, ટીડીએસ સર્ટિફિકેટ દરેક લીડર જોડે જ છે. મારી ગયા વર્ષની ઇન્કમ ટોટલ હતી 12,08,000 રૂપિયા. ઓન સ્ટેટમેન્ટ ટીડીએસ સર્ટિફિકેટ સાથે, કોઈ હવામાં વાતો નહીં.
ચેક કરી શકો છો. કારણ કે નેટવર્ક માર્કેટિંગ ડાયરેક્ટ સેલિંગ ની અંદર ઘણા લોકો બોલતા હોય છે મહિને લાખ આવે છે, 2 લાખ આવે છે, પણ માય લાઈફસ્ટાઈલ ના એક એવા લીડર છે કે સાહેબ જે બોલે છે એ બતાવે છે. કારણ કે મારી નજરની સામે આજે કેટલાય લીડરો છે અધર કંપનીની અંદર, સારું બાઇક પણ લાવી શકતા નથી, એક સારું બાઇક પણ લાવી શકતા નથી. આજે એમની સામે હું આજે હોન્ડા સિટી પાટણની અંદર આજે લઈને ફરું છું. અને સપનાની વાતચીત કરું સર, તો આજે મેં મારું જે મકાનનું જે સપનું છે, મારું જે મકાનનું જે સપનું છે એ આવનાર એક જ વર્ષની અંદર, એક જ કે 1.5 વર્ષની અંદર જે હું મકાન જે લેવા જઈ રહ્યો છું, બહુ મારું જે ડ્રીમ કહેવાય, મારું ડ્રીમ મકાન, જેની કિંમત હશે ને મિનિમમ 40 થી 50 લાખ રૂપિયા. આ 40 થી 50 લાખ રૂપિયાનું મકાન લેવાનું સાહસ ઓનલી ફોર એક જ પ્લેટફોર્મના કારણે થઈ રહ્યું છે, જેનું નામ છે માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. અને માય લાઈફસ્ટાઈલના કારણે જ આજે હું સપના જોઈ રહ્યો છું. અને આજ એનટીસી ના કારણે, ઇન્કમના કારણે, આ લેવલના કારણે આજે હું જે લાઈફસ્ટાઈલ જીવી રહ્યો છું એ ઘણા લોકોની સાહેબ સપનું હોય છે લાઈફસ્ટાઈલ જીવવાનું. તો તમારે પણ સાહેબ જિંદગીની અંદર આગળ વધવું હોય તો લાઈફમાં તકલીફ તો તમારા રાહ જોઈને બેઠી હશે, પણ એ તકલીફમાંથી જો તમારે બહાર નીકળવું હોય તો તમારા માટે ઓનલી ફોર એક જ પ્લેટફોર્મ છે, જેનું નામ છે માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. અને હું એનટીસી બન્યો, માય લાઈફસ્ટાઈલમાં કામ કરું છું એટલે નથી કહેતો, આ મારા 19 વર્ષના અનુભવ ના કારણે કહું છું કે ગુજરાતમાં નહીં, ભારતમાં સારામાં સારું બેસ્ટ પે આઉટ પ્લાન કંપની અને લીડરો મજબૂત હોય ને સાહેબ, તો માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ ની અંદર. નહીં તો સાહેબ ઘણા લોકોને સારી કંપની મળે, સારી પ્રોડક્ટ મળે, પણ એક સારું ગ્રુપ ના મળે તો પણ એ વ્યક્તિ ફેલ જાય છે. જરૂરી નથી એટલી કંપની સારી મળવી, જરૂરી નથી એટલી પ્રોડક્ટ સારી મળવી, 3 વસ્તુ ભેગી મળે ને તો જ તમે સક્સેસ થો. કે તો હું પોતે 10 વર્ષ 12 વર્ષ જીરો થઈ અને કંટાળી અને નેટવર્ક માર્કેટિંગ મેં છોડી મૂકી દઉં, પણ થેન્ક્સ ટુ માય લાઈફસ્ટાઈલની સિસ્ટમ અને થેન્ક્સ ટુ મારા ઓલ લીડરો, મારી અપલાઈન કે જેમને મને સપોર્ટ કર્યો રાત દિવસ, અને થેન્ક્સ ટુ મારી ઓલ પાટણ યુનિટ, આરજે યુનિટ, ટોટલ ટીમે મને પૂરેપૂરો સહયોગ કર્યો, સપોર્ટ કર્યો, જેના કારણે હું આજે આ લેવલ પર આજે કામ કરી રહ્યો છું. તો ઘણી બધી તમારા લાઈફની અંદર પણ તકલીફ આવશે, પણ તકલીફને સાહેબ છોડી, મતલબ માય લાઈફસ્ટાઈલને છોડી અને એવું વિચાર્યું કે હું બીજે કરોડપતિ બની જાઉં, તો સાહેબ આજે મારી સામે 10 વર્ષથી 15 વર્ષથી લોકો જીરો છે. મળજો કોઈક દિવસ રૂબરૂ, હું તમને બતાવીશ. આજે 10 વર્ષથી માર્કેટની અંદર આજે લોકો જીરો છે, અને આજે એમની સામે અમે આજે મહિને 1.25 લાખ થી 1.5 લાખનું ઇન્કમ, અને આજે સારામાં સારી લેવલ આજે અમે બેઠા છીએ. તો આશા રાખું છું સાહેબ કે દરેક લીડર આ લેવલ સુધી, એનટીસી લેવલ સુધી પહોંચે, અને નાની મોટી તકલીફ આવે તો તમારી ફેમિલીનું વિચારજો કે સાહેબ મારી ફેમિલીના દરેક સપના પૂરા કરવા એ મારી જિમ્મેદારી છે, મારી જવાબદારી છે. તો આવી નાની મોટી કોઈ તકલીફ આવશે, એક સમય કદાચ હું જીરો પણ થઈ જઈશ ને, તો હવે જે શરૂઆત કરીશ ને એ હું અનુભવથી કરીશ. કારણ કે મેં જયારે માય લાઈફસ્ટાઈલની શરૂઆત કરી હતી ને સાહેબ, જીરો થી જરૂર કરી હતી, પણ અનુભવ વગર નથી કરી. કારણ કે હું 10 વર્ષનો અનુભવ લઈ અને માય લાઈફસ્ટાઈલની મેં શરૂઆત કરી હતી. હા, જીરો જરૂર હતો, પણ હું અનુભવ લઈને ચાલતો હતો. એમ કદાચ તમારી જોડે આ બનાવ બને, ટીમ તૂટે, નાના મોટું ધંધાની અંદર નાના મોટા પ્લસ પોઈન્ટ હોય, માઇનસ પોઈન્ટ હોય, મતલબ ધંધો પ્લસ થશે, માઇનસ થશે, પણ સાહેબ ટકી ગયા તો સમજો કે જીતી ગયા.
અને જો છોડી મૂક્યું તો સમજો કહેવાનું લાઈફ ટાઈમ તમે પસ્તાશો. ટકશો તો હંમેશા જીતશો, અને છોડશો તો હંમેશા પસ્તાશો. અને આવા પસ્તાવા વાળા વ્યક્તિ આજે અમારી જોડે આવે છે. અમને આજે એવું કહે છે કે 7 વર્ષ પહેલા અમે તમારી જોડે કામ ચાલુ કર્યું હોત ને તો આજે સારું હતું. અમે કામ બંધ ના કર્યું હોત ને તો આજે સારું હતું. આજે અમે પણ તમારી જેમ સારી ગાડીમાં ફરતા હોત, મહિને 1.5 લાખ કમાતા હોત. પણ નહીં કહેવાતું. જે લોકોએ છોડ્યું ને એ આજે પસ્તાય છે. એટલે હું તમારે દરેકને વિનંતી કરું છું, દરેક લીડર, ડિસ્ટ્રીબ્યુટરને, કે બિઝનેસ છે આ કોઈ નોકરી નથી કે રેગ્યુલર પગાર આવે. કારણ કે નોકરી તો એક એવું છે, તમારા સપના તમે ભૂલી જાઓ ને એના માટે તમને પગાર આપવામાં આવે છે. અને બિઝનેસ ની અંદર તો તમને કરોડપતિ બનાવવા માટે આજે આ બિઝનેસ તમારે કરવાનો છે. અને મેં તો નક્કી કર્યું છે કે મારું એક પણ એવું સપનું નહીં હોય કે હું અહીંથી પૂરું ના કરું. મારું એક સપનું જે ડ્રીમ કારનું હતું હોન્ડા સિટીનું, એ આજે પૂરું થયું માય લાઈફસ્ટાઈલના કારણે. અને આવનાર 1 વર્ષની અંદર મારું જે 40 થી 50 લાખ રૂપિયાનું જે મકાન બનાવવાનું જે સપનું છે ને, એ પણ સપનું પૂરું થતું હશે તો ઓનલી ફોર માય લાઈફસ્ટાઈલ કંપનીના કારણે. અને એવા કેટલાય મારા જે અલગ અલગ સપના પૂરા થશે ને તો એનું એક જ કારણ હશે માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. તો દરેકને પહેલા દિવસથી કહું છું કે ઓછામાં ઓછું 5 વર્ષથી 10 વર્ષનું માઇન્ડ સેટ કરજો. કારણ કે આ કોઈ ગેમ નથી, કોઈ સ્કીમ નથી કે રાતોરાત પૈસા આવે. તો દરેક લીડર 5 વર્ષથી 10 વર્ષનું માઇન્ડ સેટ કરી અને પકડી રાખજો. તો 100% જેમ અમારી લાઈફની અંદર, કારણ કે અમારે તો કોઈ સપોર્ટ નતો, ફેમિલી બહુ તકલીફ વાળી હતી, છતાંય અમે આ લેવલ સુધી જો પહોંચી શકતા હોય વગર ડિગ્રીએ, બહુ નાની ઉંમરની અંદર, તો તમે તો મારા કરતા ડિગ્રી પણ હશે, સારો અનુભવ હશે અને સારા કોન્ટેક્ટ પણ હશે. તો આશા રાખું છું સાહેબ દરેક લીડર પોતાની લાઈફની અંદર આગળ વધે, એનટીસી, આઈટીસી, ડાયમંડ સુધી પહોંચે. એ સાથે મારા મંતવ્ય પૂરા કરું છું. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. વેરી હાર્ટ ટચિંગ એન્ડ ઇમોશનલ સ્ટોરી. સર માટે એકવાર જબરજસ્ત, ઘરે બેઠા છીએ આપણે તો એકવાર જબરજસ્ત તાળી થઈ જાય દિલથી. સુપર જબરજસ્ત સંઘર્ષ છે સર તમારો. અને તમારી આ સ્ટોરીથી અમે પણ એક દિવસ એનટીસી જરૂર બનીશું. યસ ઓર નો? ઓલ લીડર કમિટમેન્ટ આપવા રેડી છો? એનટીસી બનેંગે. તો ક્લોઝિંગ સ્પીચ માટે હું આપણા ગ્રેટ એન્ડ ગ્રેટ આઈટીસી એક્ઝિક્યુટિવ કિંગ ઓફ મહેસાણા રાજેશ પટેલ સરને હું સ્ક્રીન પર ઇન્વાઇટ કરવા જઈ રહ્યો. પ્લીઝ હેપી ટુ વેલકમ ઓન ધ સ્ક્રીન સર. રાજેશ પટેલ સર, આઈટીસી એક્ઝિક્યુટિવ. Thank you, Lalji sir. And thank you very much, Vishnuji Thakur sir. તમે તમારો કિંમતી સમય આપી અને તમે કઈ રીતના એનટીસી બને